હેલો મિત્રો, તો કેમ છે બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે હું મારી યુટ્યુબની શરૂઆત તમને કહેવાનું છું। બાકી મારી જે યુટ્યુબની ચેનલ છે એ કેવી રીતના મેં શરૂ કર્યું હતું અને ભાઈ સ્ટાર્ટિંગથી હું વ્લોગ જ અપલોડ કરતો હતો કે બીજા કાંઈ કોન્ટેન્ટ અપલોડ કરતો હતો ને મારી ભાઈ સ્ટાર્ટિંગ કેવી હતી એ બધું હું તમને આજના વિડીયોની અંદર કહેવાનો છું। તો ભાઈ વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો અને ચાલો વિડીયોને કરવી શરૂ। તો મિત્રો પહેલાં માનસ વ્લોગ ચેનલ હતી, એક ગેમિંગ ચેનલ જેમાં હું મિત્રો ગેમિંગના વિડીયો અપલોડ કરતો, ઇન્ડિયન વ્હીકલ સિમ્યુલેટર ટાઈપ્સ અને અધર્સ ગેમના વિડીયો અપલોડ કરતો। અને ભાઈ મિત્રો મેં એ 6 થી 7 મહિના સુધી અપલોડ કર્યા ગેમિંગ વિડીયો અને ભાઈ પછી એમાં વ્યૂઝ નથી આવતા અને ભાઈ એવા બધા કારણોસર મેં કરી દીધું ભાઈ ગેમિંગનું બંધ। એમ તો કરવું ન જ હોય પણ મેં કરી દીધું કેમ કે મિત્રો હું ડિમોટિવેટ થઈ ગયો કે ભાઈ આટલા મહિનાથી હું કામ કરું છું પણ તો હજી વ્યૂઝ નથી આવતા। બાકી વ્યૂઝ આવતા અને બધું બહુ વાર લાગે। તાત્કાલિક મિત્રો યુટ્યુબની અંદર કાંઈ પેમેન્ટ આવતું નથી, કાંઈ થતું નથી, તાત્કાલિકમાં બહુ ખમવું પડે છે, ધીરજ રાખવી પડે છે। તો પછી મિત્રો હું થઈ ગયો ડિમોટિવેટ ને પછી મેં કરી દીધી ભાઈ મારી ગેમિંગ ચેનલ આખી બંધ। અને ભાઈ ગેમિંગ ચેનલ બંધ કરી તે પછી ભાઈ મેં યુટ્યુબ ચેનલના ઈવડે જે ચેનલ હતા એના બધા વિડીયો મેં કરી નાખ્યા ડિલીટ, બધા વિડીયો ડિલીટ કરી નાખ્યા। અને પછી ભાઈ હું આમ ટાઈમ પાસ કરતો યુટ્યુબ ઉપર, કંઈ શોર્ટ્સ કાંઈ અપલોડ જ ન કરતો ટૂંકમાં। પછી મિત્રો મને યાદ આવ્યું કે ભાઈ આપણે ગીવ અપ ન કરવું જોઈએ ને ઇન્સ્ટાગ્રામમાં ભાઈ મોટિવેશનની રીલ જોઈને ભાઈ થોડુંક અંદરથી પાછું મોટિવેશન આવ્યું। તો મેં વિચાર્યું કે ચાલો ભાઈ આપણે પાછું કાપ કરવી। તો પાછી મિત્રો મેં એક એક્સપેરિમેન્ટની ચેનલ બનાવી જેમાં મેં માનસ એક્સપેરિમેન્ટ નામ રાખ્યું હતું અને ભાઈ એમાં હું એક્સપેરિમેન્ટના વિડીયો અપલોડ કરતો। એમાં મિત્રો મેં એક પ્રયોગ અપલોડ કર્યો હતો 7 મિનિટનો, જેમાં મીઠાની ઉપર આપણે બરફ નાખવી। તો ભાઈ મિત્રો એ મેં અપલોડ કર્યું હતું ને એમાં 4-5 વ્યૂ આવ્યા હતા અને એવા 4 થી 5 જ વિડીયો લોંગ વિડીયો અપલોડ કર્યા હતા અને એમાં ભાઈ કાંઈ બહુ વ્યૂઝ નહોતા આવ્યા ને એવું હતું। તો પાછો મિત્રો હું ડિમોટિવેટ થઈ ગયો અને વ્યૂઝના કારણે જ મિત્રો હું ગીવ અપ કરી જતો। ભાઈ વ્યૂઝ નથી આવતા, હાલો ભાઈ કરો નહીં, આ નથી સારું, હાલો આ કરો, વ્યૂઝ નથી આવતું નથી સારું। પણ મિત્રો એવું ન હોય, એમાં બહુ કામ કરવું પડે છે એક હારે। અને પછી મિત્રો મેં શરૂ કર્યું વ્લોગિંગ, એ તે હિન્દી વ્લોગિંગ। પણ મિત્રો તે હું હિન્દી વ્લોગ અપલોડ કરતો અને પછી મને એમ થતું કે આ અપલોડ કર્યા જેવું છે પણ એમાં મિત્રો વ્યૂઝ ન આવતા। મિની વ્લોગ અપલોડ કરતો એમાંય કાંઈ મિત્રો વ્યૂઝ ન આવતા ને પછી મિત્રો મેં ગીવ અપ કરી નાખ્યું કે ભાઈ આમાંય વ્યૂઝ નથી આવતા, પાછું બંધ કરી ગયો। પછી મિત્રો મેં બનાવ્યું માનસ વ્લોગ ચેનલને સીધેમાં કરવા માંડ્યો આપણે ગુજરાતી। અને પછી ભાઈ મને એમ થયું કે ભાઈ આપણે રહી છીએ ગુજરાતમાં તો હું કામ ભાઈ ગુજરાતી અપલોડ ન કરી, પબ્લિક પણ મોટી છે। તો મેં પછી શરૂ કર્યું મિત્રો ગુજરાતી વ્લોગ કરવાનું, અપલોડ કરવાનું શરૂ કર્યું। અને પછી મિત્રો અત્યારે થોડું રિઝલ્ટ આવે છે, 274 સબસ્ક્રાઈબર છે। તો મિત્રો તમે પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો સપોર્ટની ખૂબ જરૂર છે, તો ભાઈ તમે પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ લાઈક કરી નાખજો। તો મિત્રો મળવી એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય શ્રી રામ। અને ભાઈ તમે પણ મહેનત કરતા હોય તો કરતા રહેજો, તાત્કાલિક કાંઈ નહીં થાય, વાર લાગશે પણ મિત્રો થઈ જાય, ધીરજ રાખો। મળવી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી।